હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. હવે તમે કહેશો કે બધા વિડીયોમાં જય સ્વામિનારાયણ બોલતા નથી, જય માતાજીથી સ્ટાર્ટ કરો છો ને આજે જય સ્વામિનારાયણ. તો હું આવી ગઈ છું ગોંડલના અક્ષરદેરી મંદિરના દર્શન કરવા માટે, એટલે આપણે જય સ્વામિનારાયણથી વિડીયોને સ્ટાર્ટ કર્યો. તો વરસતા વરસાદની વચ્ચે આપણે પહોંચી ગયા છીએ ગોંડલ અક્ષરદેરીના દર્શન કરવા માટે. તો જુઓ, વરસાદ વરસી રહ્યો છે અને સુંદર ગેટ દેખાઈ રહ્યો છે. મને એનો ગેટ ખૂબ જ ગમ્યો, જે એકદમ મોટો અને ખૂબ જ સુંદર હતો. ગાર્ડન પણ ખૂબ જ સુંદર હતું. અને સવારના પોરમાં આપણે પહોંચી ગયા છીએ, તો મંગળા આરતીના દર્શન કરીશું. તો નીચે અક્ષરદેરી છે, જ્યાં વિડીયો બનાવવા દેતા તો નથી, પરંતુ આપણે ટ્રાય કરશું કે ભાઈ આપણા દર્શક મિત્રોને આપણે અક્ષરદેરી બતાવી શકીએ અને દર્શન કરાવી શકીએ. તો જો વરસાદ વરસી રહ્યો છે તો પણ લોકો મંદિરે આવવાનું ચૂકતા નથી, કારણ કે બધાનો નિયમ હોય છે. અને જો અહીંયા વચ્ચે હાથી મૂકેલા છે, સુંદર મજાનું ગાર્ડન છે, અને અહીંયા કને લોકોને રહેવા માટેની ખાસ સુવિધા કરવામાં આવેલી છે, એટલે ખાવા પીવા કે રહેવાની કોઈને પણ અગવડતા રહેતી નથી. અહીંયા સુંદર મજાની તમને બધી વ્યવસ્થા જોવા મળશે. તો તમે અહીંયા કને સુંદર મજાની વ્યવસ્થા સુચારુ રીતે ચાલી રહી છે. જો ફાઉન્ટન પણ ખૂબ જ સુંદર વચ્ચોવચ્ચ લગાડેલો છે, જે આપણને જોવો ગમે. અહીંયાથી આંખ હટે એવું જ નથી. આ મંદિર ખૂબ જ સુંદર છે. એની જે કોતરણી છે તો અતિ સુંદર છે, ઝીણી ઝીણી છે. તો આપણે મંદિરની અંદર પહોંચી ગયા છીએ. લોકો પ્રદક્ષિણા લઈ રહ્યા છે. અહીંયા લોકો પ્રદક્ષિણાની માનતા રાખતા હોય છે, એમની મનોકામના પૂર્ણ થાય તો ઘણી બધી પ્રદક્ષિણા કરતા હોય છે. તો જે બધા પ્રદક્ષિણા કરી રહ્યા છે એની વચ્ચે આપણે છીએ અને આપણે વિડીયો બનાવી રહ્યા છીએ. વિડીયો બનાવવાની સખત મનાઈ છે, પરંતુ આપણે પરમિશન લીધી છે, એટલે જેટલું મારા વિડીયોમાં કેપ્ચર થાય એટલું હું કરી અને તમને બતાવીશ. જો કેટલા સુંદર કલર કોમ્બિનેશન કરેલા છે. તમે અહીંયા કને આવશો અને જોશો તો વધારે સુંદર લાગશે. પણ જો ન આવી શકતા હોય તો મારા વિડીયો દ્વારા દર્શન કરો અને તમારી મનોકામના ભગવાનને કહેજો, તો તમારી જરૂર ચોક્કસથી પૂર્ણ કરશે. અને જો સુંદર મજાના દર્શન આપણને થઈ ગયા છે. લોકો હટે એટલે આપણને દેખાઈ જશે. તો અહીંયા કને ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ હરિ મહંત સ્વામી મહારાજ, એ બધા અહીંયા કને જોવા મળી જશે એક સાથે જ. તો હવે નીચે આપણે અક્ષરદેરીના દર્શન કરી લીધા છે. હવે આપણે ઉપર ચાલીશું. ઉપર મંદિર છે, ઉપર આપણને ઘનશ્યામ મહારાજ ને બધા ભગવાન જોવા મળશે. તો બધા મંદિરની જેમ હનુમાનજી મહારાજ વિરાજેલા છે અને ગણપતિ મહારાજ વિરાજેલા છે. તો આપણે પહેલાં હનુમાનજી અને ગણપતિજીના દર્શન કરીશું, ત્યારબાદ આપણે મંદિરની અંદર જઈશું. જો કેટલી સુંદર હનુમાનજી મહારાજની મૂર્તિ છે, કેટલા સુંદર લાગી રહ્યા છે ગણપતિજી મહારાજ. તો એના પણ તમે દર્શન કરો. અને જો આ છે અંદરનું મંદિર, જ્યાં કને સમારકામ ચાલી રહ્યું છે. તો કદાચ અમે બીજી વખત આવશું ત્યાં સુધી આ કામ પૂર્ણ થઈ ગયું હશે. અત્યારે નીચે અને ઉપર કામ ચાલી રહ્યું હતું. પિલ્લોળની આજુબાજુમાં મસ્ત મજાનું કોતરણી કામ ચાલી રહ્યું હતું. જો તમે દર્શન કરતા જાજો મારી સાથે સાથે. જો મારો વિડીયો સારો લાગે મિત્રો, તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાના પૈસા થતા નથી. તો જેવો વિડીયો આવે પહેલાં જ લાઇક કરી દો. વિડીયો ગમે, એમાં શું ગમ્યું શું ન ગમ્યું એ કમેન્ટ સેક્શનની અંદર મને જણાવજો. અને જો તમને મારા બધા જ વિડીયો આવે સાથે જોવા હોય તો મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરી લેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરેલી હશે તો તમને મારા આવતા બધા જ વિડીયો મળી જશે. મારી ચેનલનું નામ છે આઈ એમ રાધે. તો આ જુઓ તમે, અહીંયાની કોતરણી જે ખૂબ જ ઝીણવટથી કરેલી છે, સાવ ઝીણી ઝીણી છે. આ કોતરણી કરતાં વર્ષો નીકળી જાય એવી સુંદર કોતરણી કરેલી છે. અને જો તમે આ જુઓ તો તમને જોવું પણ ગમે, અને એટલું સુંદર લાગી રહ્યું હતું કે તમે ના પૂછો વાત. તો અહીંયા કને જો રહેવા માટેના ઉતારા છે, તો તમે અહીંયા કને આવો છો તો તમને બિલકુલ અગવડતા પડતી નથી. તમે અહીંયા કને આવીને આરામથી રહી શકો છો. પછી અહીંયા કને જમવાની પણ સારી એવી વ્યવસ્થા છે. તો તમારે જો હોટલમાં બહાર જમવા ન જવું હોય તો તમે અહીંયા પ્રસાદ પણ લઈ શકો છો. યોગી સભા મંડપ કે જ્યાં કને બાળ સભા, યુવક સભા અને રવિ સભા થતી હશે. તો આપણે એક દિવસ માટે જ આવ્યા છીએ. જો વધારે સમય લઈને આવ્યા હોત તો આપણે સભાનો પણ લાભ લીધો હોત. તો મંદિરની પાછળ સુંદર મજાની નદી વહી રહી છે. આ નદી ગોંડલી નદી તરીકે ઓળખાય છે, અને અત્યારે વરસાદના કારણે બે કાંઠે વહી રહી હતી.
તો વાતાવરણ એકદમ સુંદર હતું. તો મને તો અહીંયા ખૂબ જ મજા આવી ગઈ. મેં અહીંયા ફોટો બધા પડાવ્યા, વિડીયો બનાવ્યો છે અને તમે પણ મને જોઈ શકશો કે ગોંડલી નદીના કિનારે મેં કેવા કેવા પોઝિસ આપ્યા છે. તમે પણ અહીંયા આવો તો ચોક્કસથી આ ગોંડલી નદીની પણ મુલાકાત લેજો. અને એક અહીંયા કને કુંભ કે ઘડો પણ છે કે જ્યાં કને તમે તમારી અંદર રહેલા રાગ દ્વેષ કે જે તમને ખટકતું હોય મનની અંદર ચિઠ્ઠી લખીને નાખી શકો છો. તો તમને બધાય પાપોમાંથી મુક્તિ મળે છે એવી માન્યતા છે. તો ચાલો એ પણ તમને બતાવી દઉં. તો આપણે આ કળશના દર્શન કર્યા. આપણે કોઈ પણ જાતની ચિઠ્ઠી કે એવું કાંઈ નાખ્યું નથી, પરંતુ એવું બધા કહેતા હોય છે કે આમાં બધું નાખી દેવાનું હોય છે. તો તમે પવિત્ર થઈને અહીંયાથી જાઓ છો. મને તો આ નદી ખૂબ જ ગમી છે અને મસ્ત મજાની આજુબાજુમાં દિવાલ બનાવેલી છે સુંદર મજાની. અને બે કાંઠે આ નદી અત્યારે વહી રહી હતી. આપણે વરસતા વરસાદની વચ્ચે પહોંચ્યા હતા. તો આ અક્ષરદેરીના ઉપરનો ભાગ છે જે ખૂબ જ સુંદર છે, જે એકદમ અલગ અલગ કલરથી પેઇન્ટ કરેલો છે. એની અંદર અલગ અલગ લાઇટિંગ કરેલી છે અને તમારી આંખ અહીંયાથી હટે નહીં એટલું સુંદર સ્વર્ગ જેવું લાગી રહ્યું હતું અક્ષરદેરીની અંદર. તો મેં તો દર્શન કર્યા, થયું કે મારા વ્યુઅર્સને કરાવું. તો પ્લીઝ મિત્રો મારો વિડીયો આખો જોજો. તમને આ મંદિર કેવું લાગ્યું, મંદિરમાં દર્શન કેવા થયા એ મને ચોક્કસથી જણાવજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ સેક્શનની અંદર જય સ્વામિનારાયણ લખજો. અને અમે તો હવે લોકો નીકળીએ છીએ, તો વરસાદ ચાલુ છે અને ઘરે પહોંચી જઈએ. બાય બાય ટુ ઓલ ઓફ યુ. મજા કરજો બધા.